નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 4માં પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ, પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ કોને કહેવાય એ સમજશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણમાં તમે પ્રક્ષિપ્ત ગતિ વિશે શીખી ગયા છો. પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? તો માનો કે આ ક્રિકેટનો બોલ છે, ક્રિકેટનો દડો. હવે આને આપણે આ રીતે આમ ફેંકી, બરાબર, તો એનો ગતિપથ છે એ આવા આકારનો બને. જો અહીંથી દડો છે એ આવા માર્ગે આમ ગતિ કરે તો આ પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો. બરછી ફેંકની રમત છે, બરછી ફેંકની સ્પર્ધા, તો એમાં તમે જોયું હોય તો ખેલાડી છે, ખેલાડી એ આ રીતે આમ બરછીને ફેંકશે આમ, બરાબર. તો બરછી છે એનો ગતિપથ આવા આકારનો થશે. તો આ જે ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે. હવે વ્યાખ્યા એની આપણે આપવી હોય વિદ્યાર્થી મિત્રો, તો મેં અહીંયા સ્પષ્ટ લખી છે. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોવું જોઈએ, બરાબર. આપણી આજુબાજુ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પથરાયેલું છે, આપણે બધા જાણી છે, બરાબર. જેવી રીતે હું એમ કહું કે આ પેનને અહીંથી છોડવામાં આવે તો આપણી પૃથ્વી છે એ શું કરે, એને નીચે તરફ ખેંચે છે. તો આ જે ક્ષેત્ર છે એને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહેવાશે. સરળ ઉદાહરણ આપું છું વિદ્યાર્થી મિત્રો, કે આપણી આ પૃથ્વી છે, પૃથ્વી એટલે કે આપણી આ જમીન. હવે અહીંયા કોઈ પદાર્થ હોય, આ પદાર્થ, તો આપણી પૃથ્વી શું કરશે, તો કે આ પદાર્થને પોતાના તરફ ખેંચશે. આ જે બળ લાગે એને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ. આપણી પૃથ્વી છે, પૃથ્વી એ આ પદાર્થને આમ પોતાના તરફ ખેંચશે, બરાબર, બળ લગાડશે. તો આ જે બળ છે એને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. તો આ પૃથ્વી છે, પૃથ્વી એને પોતાનો એક વિસ્તાર છે, પૃથ્વીને પોતાનો એક વિસ્તાર છે કે એમાં કોઈ પદાર્થ હશે તો એને એ ખેંચશે પોતાના તરફ. તો આ જે વિસ્તાર છે એને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહેવાય, બરાબર. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહેવાશે. આપણી આજુબાજુ જે આ પૃથ્વી છે, આપણી આજુબાજુ જે આ વાતાવરણ છે, હવા છે, બરાબર, તો એ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. કારણ કે એમાં તમે આમ પદાર્થ રાખશો એટલે આપણી પૃથ્વી એને પોતાના તરફ ખેંચી લેશે. પૃથ્વી છે એ ગુરુત્વાકર્ષણ બળ લગાડશે. તો પૃથ્વીનો જે ગુરુત્વાકર્ષણ બળ લાગે એવો વિસ્તાર છે, એની જે રેન્જ છે એને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, ફૂટબોલની રમત છે, ફૂટબોલની રમત, એમાં ગોલકીપર શું કરશે કે પહેલાં દડાને જમીન ઉપર સ્થિર રાખે, પહેલાં ફૂટબોલના દડાને જમીન ઉપર સ્થિર રાખશે, પછી કિક મારશે, એટલે કે લાત મારશે. એટલે આ માનો કે દડો છે અને ખેલાડી આ રીતે આમ કિક મારશે, કિક મારશે એટલે દડાનો ગતિપથ આવા આકારનો થશે. જો અહીંથી દડો ઉછળી અને આ રીતે પડશે. તો આ પ્રક્ષિપ્ત ગતિ છે. વ્યાખ્યા બરાબર સમજો. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે, સમક્ષિતિજ સાથે એટલે કે આ દિશા છે એક્સ અક્ષની દિશા, તો એને સમક્ષિતિજ દિશા કહેવાશે. સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે છે ત્યારે તે નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ, વાક્ય બરાબર સમજો, નિયમિત સમક્ષિતિજ વેગ એટલે કે સમક્ષિતિજ દિશા છે, આ સમક્ષિતિજ દિશા, એમાં વેગ નિયમિત હોય એટલે કે અચળ હોય, અને નિયમિત ઉધ્વ પ્રવેગ, નિયમિત ઉધ્વ પ્રવેગ, ઉધ્વ એટલે કે આ ઊભી દિશા, ઊભી દિશા એટલે ઉધ્વ, ઉધ્વ દિશામાં પ્રવેગ એનો નિયમિત હશે. જો નિયમિત ઉધ્વ પ્રવેગ એટલે કે ઉધ્વ દિશામાં પ્રવેગ એનો અચળ હશે, સાથે ગતિ કરે છે. આવી દ્વિપારિમાણિક, જો દ્વિપરિમાણમાં ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. અને આ જે પદાર્થ છે, આવા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે, બરાબર. જેવી રીતે ફૂટબોલનું મેં તમને ઉદાહરણ આપ્યું કે ફૂટબોલનો દડો છે
એને ગોલકીપર છે, ગોલકીપર પહેલાં જમીન ઉપર સ્થિર રાખશે દડાને સૌથી પહેલાં એ જમીન ઉપર સ્થિર રાખશે આમ, પછી કિક મારશે એટલે કે લાત મારશે એટલે દડો છે એ આવી રીતે આમ ગતિ કરશે, જો આમ આ રીતનો એનો ગતિપથ થશે. તો આ જે ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, હું આકૃતિ દોરું છું કે આ આપણી પૃથ્વી છે, જમીન, આ આપણી પૃથ્વી છે. હવે અહીંયા માનો કે ફૂટબોલનો દડો છે. હવે ગોલકીપર એને લાત મારશે એટલે એનો ગતિપથ છે એ આપણે વિચારીએ કે આવો થાય છે. ગતિપથ છે એ માનો કે આ રીતનો થાય છે આમ. તો આ જે ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. તમે જોઈ શકો કે આ આપણી સમક્ષિતિજ સપાટી છે અને આમ તમે કોઈ અક્ષ લ્યો, આમ ઊભી અક્ષ, તો તમે જોઈ શકો કે અહીંયા કંઈક ખૂણો બને છે. જો સમક્ષિતિજ અક્ષ અને દડો જે આમ જાય છે, બરાબર, તો તમે જોઈ શકો દડાની ગતિની દિશા આમ છે, તો અહીંયા કંઈક ખૂણો બને છે. માનો કે એને આપણે θ0 નામ આપી, તો એને પ્રક્ષિપ્ત કોણ કહેવાશે, પ્રક્ષિપ્ત કોણ. હવે દડો છે, દડો બરાબર, એ આમ ગતિ કરતો જાય એટલે અમુક સમય થાય એટલે અહીંયા આવશે, અમુક સમય થાય એટલે અહીંયા આવશે, અમુક સમય થાય એટલે દડો અહીંયા આવશે, અમુક સમય થાય એટલે દડો અહીંયા આવશે અને છેલ્લે દડો અહીંયા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્પષ્ટ કીધું છે કે નિયમિત સમક્ષિતિજ વેગ, બરાબર, આ જે દિશા છે આ દિશામાં એનો વેગ છે એ નિયમિત હશે. નિયમિત વેગ કઈ દિશામાં? સમક્ષિતિજ. સમક્ષિતિજ એટલે આ દિશાને સમક્ષિતિજ દિશા કહેવાય. અને નિયમિત ઉધ્વ પ્રવેગ, જો ઉધ્વ દિશા એટલે કે આમ ઊભી દિશા, એમાં એનો પ્રવેગ છે એ નિયમિત હશે. જો આમ A બરાબર -g. અહીંયા જે પ્રવેગ હશે એ આપણો ગુરુત્વ પ્રવેગ હશે, કારણ કે આપણી આ પૃથ્વી છે, પૃથ્વી એ પદાર્થને આમ પોતાના તરફ ખેંચશે. જો બરાબર, બળ છે, બળ એ આમ નીચે તરફ લાગશે, ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે એટલે ગુરુત્વ પ્રવેગ છે આપણો, આ ગુરુત્વ પ્રવેગ એ પણ આમ નીચે તરફ હશે. તો આ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપણે જાણી છીએ કે 9.8 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલું હોય. એટલે આ ઉધ્વ દિશા છે, આ ઉધ્વ દિશા, એમાં એનો પ્રવેગ કેવો છે? અચળ છે, નિયમિત છે. તો આવી દ્વિપારિમાણિક ગતિ, જો 2 પરિમાણમાં ગતિ થાય છે. તમે જોઈ શકો કે પદાર્થ છે, પદાર્થ બરાબર, એ અહીંયા હશે, અહીંયા તો એક્સ અક્ષની દિશામાં એને આટલું અંતર કાપ્યું છે. જો અહીંથી દડો અહીંયા પહોંચ્યો તો એક્સ અક્ષની દિશામાં આટલું અંતર કાપ્યું છે. વાય અક્ષની દિશામાં જોશો તો આટલી ઊંચાઈ એને પ્રાપ્ત કરી છે. જો અહીંયા ગતિ છે એ દ્વિપરિમાણમાં થાય છે, તમે સમજી શકો. તો આવી જે ગતિ છે, આવી દ્વિપારિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ, અને આવા પદાર્થને એટલે કે આપણે ફૂટબોલનો દડો છે, આ દડો, તો એ પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાશે, દડો. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, આ કિસ્સામાં આપણે હવાના અવરોધને અવગણવાનો છે, હવાના અવરોધને અવગણવાનો છે, અને પછી જે આપણી આમ ગતિ થાય એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાશે. જેવી રીતે સરળ આવર્ત ગતિ હોય તો એમાં આપણે હવાના અવરોધને અવગણવો પડે, એવી જ રીતે અહીંયા પ્રક્ષિપ્ત ગતિ છે એમાં પણ હવાના અવરોધને આપણે અવગણવાનો છે. આના ઘણા બધા ઉદાહરણ તમે વિચારી શકો. એક ફૂટબોલની રમતનું મેં તમને ઉદાહરણ આપ્યું. બીજું ઉદાહરણ તમે ક્રિકેટના દડાનું પણ લઈ શકો કે બાઉન્ડ્રી ઉપરથી કોઈ ફિલ્ડર, બાઉન્ડ્રી ઉપરથી કોઈ ખેલાડી દડાને આ રીતે આમ ફેંકે, બરાબર, તો આ જે ગતિપથ થશે, આમ ગતિપથ, તો આ પ્રક્ષિપ્ત ગતિ થશે. અને આ જે દડો છે એ આપણો પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, બરછી ફેંકની રમત છે એમાં પણ તમે વિચારી શકો કે ખેલાડી છે એ બરછીને આ રીતે ફેંકશે. જો આમ બરાબર, જોરથી આ રીતે આમ ફેંકશે એટલે બરછી છે એ આમ ઊંચાઈ પ્રાપ્ત કરશે અને પછી પાછી આમ નીચે આવશે. તો આ જે ગતિપથ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. ખાસ સમજો,
પૃથ્વીનું પહેલાં તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોવું જોઈએ. જો આપણી પૃથ્વી છે એનું આ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે. જો તમે જોઈ શકો કે આ દડાને આમ ફેંક્યો છે તો અહીંયા ખૂણો બન્યો છે, તો આને પ્રક્ષિપ્ત કોણ કહેવાશે. પ્રક્ષિપ્ત કોણ. θ0 છે મારી આકૃતિમાં, એ પ્રક્ષિપ્ત કોણ છે. દડાને આપણે આમ ફેંક્યો છે તો આ સમક્ષિતિજ સાથે જે ખૂણો બન્યો એ આપણો પ્રક્ષિપ્ત કોણ કહેવાશે. અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે નિયમિત સમક્ષિતિજ વેગ, જો આ સમક્ષિતિજ દિશા છે એમાં એનો વેગ નિયમિત હોય એટલે કે અચળ હોય, અને ઉધ્વ દિશામાં આ ઉધ્વ દિશામાં પણ એનો પ્રવેગ કેવો હોય? નિયમિત હોય. જો પ્રવેગ નિયમિત હોય એટલે કે પ્રવેગ અચળ હોય, તો આવી દ્વિપારિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. અને આવા પદાર્થને, આવી ગતિ કરતા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવામાં આવે. એટલે વિદ્યાર્થી મિત્રો એકદમ સ્પષ્ટ વ્યાખ્યા મેં અહીંયા લખી છે. આ એનું મેં તમને ઉદાહરણ પણ આપ્યું છે. હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો થોડીક વાત કરવાની થાય કે પ્રક્ષિપ્ત ગતિને એક સાથે પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ઘટક ગતિઓના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આપણો આ દડો છે બરાબર, એ દ્વિપરિમાણમાં ગતિ કરે છે. તો એક્સ અક્ષ ઉપર થતી ગતિ, એક્સ અક્ષ પર થતી ગતિ અને વાય અક્ષ પર થતી ગતિ, આ રીતે પરસ્પર લંબ બે અક્ષો છે આપણી, પરસ્પર લંબ બે અક્ષો. તો આ બે અક્ષો પર તમે આ ગતિને છૂટી પાડી શકો છો. પરસ્પર લંબ બે ઘટકો તમે મેળવી શકો. પરસ્પર બે લંબ અક્ષો છે બરાબર, એક્સ અક્ષ છે આપણી, આ એક્સ અક્ષ, એને લંબ આમ વાય અક્ષ છે. તો બે ગતિ છે, એક્સ અક્ષ ઉપર થતી ગતિ અને વાય અક્ષ ઉપર થતી ગતિ, આ બંને ગતિ છે એને તમે છૂટી પાડી શકો કે ભાઈ એક્સ અક્ષની દિશામાં એનું સ્થાન અહીંયા છે, એક્સ અક્ષની દિશામાં એનો વેગ એટલો છે, એવી રીતે વાય અક્ષની દિશામાં એનું સ્થાન અહીંયા છે, વાય અક્ષની દિશામાં એનો વેગ એટલો છે. આ રીતે તમે બે ઘટકો, એક્સ અક્ષની દિશામાંની ગતિ અને વાય અક્ષની દિશામાંની ગતિ, બે ગતિ છે એ તમે છૂટી પાડી શકો છો. વિદ્યાર્થી મિત્રો સમક્ષિતિજ દિશા છે, સમક્ષિતિજ દિશા એમાં એનો વેગ છે એ નિયમિત છે. ખાસ સમજજો, સમક્ષિતિજ દિશામાં એનો વેગ નિયમિત છે અને ઉધ્વ દિશામાં, આમ ઉધ્વ દિશામાં એનો પ્રવેગ નિયમિત છે. આ વાક્ય છે એ બરાબર સમજજો. સમક્ષિતિજ દિશામાં એનો વેગ છે એ નિયમિત છે અને ઉધ્વ દિશામાં એનો પ્રવેગ છે એ નિયમિત છે. સરળતા ખાતર પ્રક્ષિપ્ત ગતિ પર હવાના અવરોધની અસર અવગણીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે આપણો પ્રશ્ન છે, કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામોના મૂલ્યો દર્શાવતા સૂત્ર મેળવું. બરાબર, હવે આપણે યામોના મૂલ્યો દર્શાવતા સૂત્ર મેળવવાના છે. મેં હમણાં જ વાત કરી કે પ્રક્ષિપ્ત ગતિ છે બરાબર, એ પરસ્પર બે લંબ અક્ષો પર થતી ગતિને તમે છૂટી પાડી શકો. એક્સ અક્ષની દિશામાં થતી ગતિ, તેવી જ રીતે વાય અક્ષની દિશામાં થતી ગતિ, તો આ બંને અક્ષો પર થતી ગતિ છે એને તમે છૂટી પાડી શકો. એટલે કે વાક્ય કેવું હોય તો તમે કહી શકો કે પ્રક્ષિપ્ત ગતિ એકસાથે પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ઘટક ગતિઓના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો આપણે બે ઘટકોમાં એને દર્શાવવાની છે. પ્રક્ષિપ્ત ગતિને બે ઘટકોમાં આપણે દર્શાવવાની છે. તો અહીંયા મેં આકૃતિ દોરી છે પ્રક્ષિપ્ત ગતિની, કે કોઈ પદાર્થ છે, કોઈ પદાર્થ બરાબર, એને આ રીતે આમ ફેંકવામાં આવે છે. આ આપણી સમક્ષિતિજ અક્ષ છે, એની સાથે થીટા કોણે આ રીતે θ0 કોણે ફેંકવામાં આવે છે. તો એનો ગતિપથ છે એ આ રીતનો થાય છે. એવી મેં અહીંયા આકૃતિ દર્શાવી છે. વિદ્યાર્થી મિત્રો આ આપણો પદાર્થ છે બરાબર. હવે શરૂઆતમાં મેં એને ઉગમ બિંદુ ઉપર દર્શાવ્યો છે, એટલે એનું પ્રારંભિક સ્થાન છે, પ્રારંભિક સ્થાન.
પ્રારંભિક સ્થાન, તો x0 બરાબર 0 કહેવાય. એવી રીતે y0 બરાબર પણ 0 કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આપણો પદાર્થ છે, આ પ્રક્ષિપ્ત પદાર્થ, એને મેં ઉગમ બિંદુ ઉપર રાખ્યો છે, બરાબર. એટલે તમે કહી શકો કે x0 બરાબર 0 અને y0 બરાબર પણ 0, આ એનું પ્રારંભિક સ્થાન થયું. હવે આપણે ચોખવટ કરી કે એને જે આમ ફેંકવામાં આવે છે ત્યારે એનો જે શરૂઆતનો વેગ છે એ v0 છે, પ્રારંભિક વેગ v0 છે અને θ0 કોણે ફેંકવામાં આવે છે. સમક્ષિતિજ અક્ષ છે, આ સમક્ષિતિજ અક્ષ એટલે કે આપણી જમીનની સપાટી, એની સાથે આ પદાર્થને આપણે આમ ફેંક્યો છે, તો આ જે ખૂણો બન્યો છે, બરાબર, એ ધારો કે θ0 છે. પ્રારંભિક વેગ મેં તમને કીધો, આ દિશામાં એનો પ્રારંભિક વેગ છે v0, અને આ જે ખૂણો બન્યો છે વિદ્યાર્થી મિત્રો, સમક્ષિતિજ અક્ષ સાથે આ જે પ્રક્ષિપ્ત કોણ બન્યો છે એ આપણો θ0, બરાબર. એટલે સ્પષ્ટ મેં લખ્યું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે કોઈ પદાર્થને x અક્ષ એટલે કે સમક્ષિતિજ દિશા સાથે θ0 કોણ બનાવતી દિશામાં v0 જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. એટલે આ એનો વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક વેગ થયો. આપણે પદાર્થને જ્યારે આમ ફેંકી છે ત્યારે જે વેગ છે એને પ્રારંભિક વેગ કહેવાશે. આ વેગ છે એ જાણવા માટે આપણે શું કરવાનું, તો કે આપણે આમ સ્પર્શક દોરવો પડે. જે બિંદુ પાસે વેગ જાણવો હોય તે બિંદુ પાસે સ્પર્શક દોરવો, તો તમે જોઈ શકો કે સ્પર્શક આપણને આમ મળશે. તો આ એનો પ્રારંભિક વેગ છે એ આ દિશામાં છે. જો પ્રારંભિક વેગ તમે જોઈ શકો આ દિશામાં છે. હવે અમુક સમય થાય એટલે આપણો પદાર્થ અહીંયા છે એ ગતિ કરીને અહીંયા આવશે. અમુક સમય થાય એટલે અમુક સમય થાય એટલે આપણો પદાર્થ છે એ અહીંયા આવશે. અમુક સમય થાય એટલે ગતિ કરીને પદાર્થ અહીંયા આવશે. અમુક સમય થાય એટલે પદાર્થ અહીંયા આવશે અને છેલ્લે આપણો પદાર્થ છે એ અહીંયા આવશે. વિદ્યાર્થી મિત્રો, હું એમ કહું કે 0 સમય અહીંયા છે, પછી 1 સેકન્ડ થાય એટલે માનો કે પદાર્થ અહીંયા આવ્યો, 2 સેકન્ડ થાય એટલે અહીંયા આવ્યો, 3 સેકન્ડ થાય એટલે અહીંયા આવ્યો, પાછો પદાર્થ આમ નીચે પડશે. એટલે તમે જોઈ શકો મેં અલગ અલગ સમયે એના અલગ અલગ સ્થાન દર્શાવ્યા છે, બરાબર. તમે કોઈ પણ જગ્યાએ એનો પ્રવેગ જોશો, પ્રવેગ વાક્ય સમજજો, કોઈ પણ જગ્યાએ પદાર્થનો પ્રવેગ જોશો તો એ અચળ હશે. તમે જોઈ શકો કે આપણો પદાર્થ અહીંયા હોય, અહીંયા ધારો કે અહીંયા છે, તો આપણી પૃથ્વી તો એને નીચે તરફ જ ખેંચશે. આપણી આ જે પૃથ્વી છે જમીન, એ તો પદાર્થને આમ નીચે તરફ જ ખેંચશે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે એટલે ગુરુત્વ પ્રવેગ છે એ પણ નીચે તરફ લાગશે. ગુરુત્વ પ્રવેગને g વડે દર્શાવવામાં આવે. બળ જે દિશામાં લાગે તે દિશામાં પ્રવેગ ઉદ્ભવે. એટલે અહીંયા તમે જોઈ શકો કે આપણું બળ નીચે તરફ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે, તો ગુરુત્વ પ્રવેગ છે આપણો ગુરુત્વ પ્રવેગ એ પણ આમ નીચે તરફ જ હશે g. અહીંયા જે પ્રવેગ હશે એ આપણો ગુરુત્વ પ્રવેગ હશે, કારણ કે આપણી પૃથ્વી છે, આપણી પૃથ્વી એ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. તો આ ગુરુત્વાકર્ષણ બળ લાગે એને લીધે જે પ્રવેગ ઉદ્ભવે એને ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે. એટલે અહીંયા જે આપણો પ્રવેગ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણો ગુરુત્વ પ્રવેગ છે, એને g વડે આપણે દર્શાવવામાં આવે. એનાથી આગળ વિચારો, અહીંથી પદાર્થ અહીંયા આવ્યો, બરાબર, તો ગુરુત્વાકર્ષણ બળ તો નીચે તરફ જ લાગશે. પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ તો નીચે તરફ જ લાગશે, તો પ્રવેગ ઉત્પન્ન થશે એ પણ નીચે તરફ જ આવશે, ગુરુત્વ પ્રવેગ પણ. એટલે એનો અર્થ એવો થયો કે આપણો પ્રવેગ છે, પ્રવેગ એ વાય અક્ષ ઉપર છે. જો પ્રવેગની અસર છે એ વાય અક્ષની દિશામાં છે, એટલે કે ઉધ્વ દિશામાં છે. અને આ પ્રવેગ કેવો હોય? નિયમિત હોય. મેં અહીંયા તમને વ્યાખ્યામાં સ્પષ્ટ વાત કરી છે, નિયમિત ઉધ્વ પ્રવેગ. પ્રવેગ છે એ ઉધ્વ અક્ષ ઉપર નિયમિત હશે, એટલે કે અચળ હશે. 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ગુરુત્વ પ્રવેગ છે એ અચળ છે, 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. પણ આ પ્રવેગ છે એ ઉધ્વ અક્ષ ઉપર છે. આની એક્સ અક્ષની દિશામાં કોઈ અસર નથી.
આ પ્રવેગની એક્સ અક્ષની દિશામાં કોઈ અસર નથી, એટલે અહીંયા તમે પ્રવેગના ઘટકો લખો. પ્રવેગના ઘટકો, પ્રવેગના ઘટકો. તો પ્રવેગના ઘટકોમાં તમે કહી શકો કે એ એક્સ બરાબર 0 આવશે, એ વાય બરાબર -g આવશે, બરાબર. ગુરુત્વાકર્ષણ બળ ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવે ઉધ્વ દિશામાં. હવે એના આપણે ઘટકો લખવાના છે. જો પ્રવેગના ઘટકો, તો તમે આવું લખી શકો એ એક્સ બરાબર 0 અને એ વાય બરાબર -g. એક્સ અક્ષની દિશામાં પ્રવેગની કોઈ અસર નથી. પ્રવેગ આપણો ઉધ્વ અક્ષ ઉપર જ છે. તમે કોઈ પણ જગ્યાએ જોશો, જો અહીંયા પ્રવેગ છે એ ઉધ્વ અક્ષ ઉપર છે, અહીંયા પદાર્થ આવશે તો પણ પ્રવેગ ઉધ્વ અક્ષ ઉપર જ છે, અહીંયા પદાર્થ આવશે તો પણ પ્રવેગ ઉધ્વ અક્ષ ઉપર જ છે. એટલે કે આપણો પ્રવેગ છે એ વાય અક્ષની દિશામાં છે, એક્સ અક્ષની દિશામાં એની કોઈ અસર નથી. એટલે કે એ એક્સ બરાબર 0 આવશે, એ વાય બરાબર -g આવશે. આ પ્રવેગના વિદ્યાર્થી મિત્રો ઘટકો થશે. સદિશ સ્વરૂપે લખવું હોય તો તમે આમ પણ લખી શકો, સદિશ એ બરાબર -gj. પ્રવેગ આપણો વાયએક્સની દિશામાં છે એટલે અહીં એકમ સદિશ જે લેવાનું. અને નીચે તરફ છે, આ નીચે તરફ, ઉપરની દિશા આપણે ધન ગણી તો નીચેની દિશા આપણે ઋણ લેવી પડે. એટલે -gj ઋણ નિશાની છે એ આપણને દિશા દર્શાવે છે. એટલે અહીંયા પ્રવેગ નીચે તરફ છે એટલે એને આપણે -gj વડે દર્શાવી. અને પ્રવેગના બે ઘટકો મળ્યા. આ ઘટક છે એ એક્સ અક્ષની દિશામાંનો છે, આ જે ઘટક છે એ આપણો વાય અક્ષની દિશામાંનો ઘટક છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને પ્રવેગ છે એના ઘટકો મળશે. હવે આપણે પ્રારંભિક વેગના ઘટકો મેળવી તો પ્રારંભિક વેગ v0 ના ઘટકો તો શું થશે? તો કે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે અહીંયા આપણો પ્રારંભિક વેગ છે એ આમ ત્રાસો છે. જો ત્રાસો છે એટલે એની એક્સ અક્ષની દિશામાં પણ અસર છે અને વાય અક્ષની દિશામાં પણ એની અસર છે, બરાબર. હવે એક્સ અક્ષની દિશામાં કેટલી અસર છે એ જોવું હોય તો આપણે એક્સ અક્ષ ઉપર આમ લંબ દોરવો પડે, બરાબર. આ એક્સ અક્ષ ઉપર તમે આમ લંબ દોરો એટલે આટલી અસર મળે v0, બરાબર. આ સદિશ છે એ આપણો v0 છે. v0 ખૂણો આપણે ખબર છે એટલે કોસ વિધેય લેવું પડે. આ સદિશ છે, આ સદિશ એનો આપણે આમ પ્રક્ષેપ લેવાનો. ખૂણો ખબર હોય એટલે આપણે કોસ વિધેય લેવું પડે. એવી રીતે વાયક્ષની દિશામાં અસર જોવી હોય તો આપણે વાયક્ષ ઉપર લંબ દોરવો પડે. તો વાયક્ષની દિશામાં આટલી અસર છે v0 sin θ0 આવશે, બરાબર. એટલે પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ. હવે એક્સ અક્ષની દિશામાંનો ઘટક તમે જોઈ શકો. જો આ આપણો એક્સ અક્ષની દિશામાંનો ઘટક થયો. એક્સ અક્ષની દિશામાંનો પ્રારંભિક વેગ, તો એને આપણે vox કહીએ. કેટલો મળ્યો? તો કે v0 cos θ0 મળ્યું. વાય અક્ષની દિશામાંનો ઘટક શું મળ્યો? તો voy બરાબર v0 sin θ0 મળ્યું. વિદ્યાર્થી મિત્રો આનો આપણે વાય અક્ષ ઉપર આમ પ્રક્ષેપ લેવાનો. તો અહીંયા ખૂણો ખબર ન હોય એટલે આપણે સાઇન વિધેય લેવાનું થાય v0 sin θ0. આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક વેગ છે એના પર તમને બે ઘટકો મળે. એવી રીતે પદાર્થને ઉગમ બિંદુ પરથી પ્રક્ષિપ્ત કરેલો હોવાથી આ એનું પ્રારંભિક સ્થાન થયું. પદાર્થને ઉગમ બિંદુએથી પ્રક્ષિપ્ત કરેલો હોવાથી
એક્સ પ્રારંભિક સ્થાન છે એક્સ અક્ષની દિશામાંનું એ 0 કહેવાય, વાય અક્ષની દિશામાંનું પણ પ્રારંભિક સ્થાન 0 કહેવાશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને પ્રારંભિક સ્થાન છે એના પણ તમે ઘટકો લખી શકો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટી સમયે ચોખવટ કરી કે અહીંથી પદાર્થ આપણે આમ છોડ્યો તો ટી સમયે અહીંયા આવ્યો છે. હવે આ બિંદુએ વેગ જાણવું હોય તો ત્યાં પાછો સ્પર્શક દોરવો પડે આ રીતે. તો અહીંયા પણ તમે જોઈ શકો કે આ વેગ છે, આ વેગ એ ત્રાસી દિશામાં છે બરાબર. તો અહીંયા પણ તમને એના બે ઘટકો મળશે. એક્સ અક્ષની દિશામાંનો વેગ જાણવો હોય તો આટલો મળશે એક્સ અક્ષની દિશામાંનો વેગ, વાય અક્ષની દિશામાં પાછો વેગ જાણવો હોય તો આટલો મળશે બરાબર. અહીંથી પદાર્થ છે એ ગતિ કરીને માનો કે અહીંયા આવ્યો એટલે હું એમ કહું કે ટી સમયે આપણે એનું સ્થાન અને એનો વેગ જાણવો હોય તો સૌથી પહેલાં આપણે સ્થાન જાણી. ટી સમયે સ્થાન આપણે જાણવું હોય તો આ જે ગતિ છે આપણી બરાબર એ અચળ પ્રવેગી ગતિ છે, કારણ કે ઉધ્વ દિશામાં પ્રવેગ નિયમિત છે એટલે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણનો તમે ઉપયોગ કરી શકો બરાબર. સ્થાન જાણવા માટે તમારે સૂત્ર આવી ગયું x = v0t + 1/2 at² આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સૂત્ર આવી ગયું. તો આપણે અહીંયા આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરી શકી, કારણ કે નિયમિત પ્રવેગી ગતિ છે, અચળ પ્રવેગી ગતિ છે એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ તમે શીખ્યા એનો તમે ઉપયોગ કરી શકો. x બરાબર આવું પણ તમે લખી શકો x બરાબર x0 + v0t + 1/2 at². હવે આ સૂત્ર છે એમાં આપણે શું ફેર કરવો પડે તો કે x0 બરાબર આપણે 0 મૂકવાનું બરાબર. x0 દેખાય x0 ત્યાં તમે 0 લઈ શકો. પછી v0 છે v0 ત્યાં આપણે v0x લેવાનું બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટી સમયે બરાબર. અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. અત્યારે આપણે અહીં સુધી રાખી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટી સમયે પ્રક્ષિપ્ત પદાર્થનું સ્થાન, એક્સ અક્ષની દિશામાં સ્થાન, વાય અક્ષની દિશામાં સ્થાન, તેવી જ રીતે ટી સમયે પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ અને ટી સમયે એક્સ અક્ષની દિશામાંનો વેગ, ટી સમયે વાય અક્ષની દિશામાંનો વેગ આગળ આપણે થિયરીનો અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો આજનો આપણો પ્રશ્ન છે પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ કોને કહેવાય. આ પ્રશ્ન છે એ આપણો એક હોમવર્કમાં રહેશે.